राम श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम बोलो श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम આ સુંદરકાંડની સુંદર મજાની યાત્રામાં હનુમાનજી મહારાજ આકાશમાં ઉડતા ઉડતા સીતાજીની શોધ કરવા માટે લંકામાં જઈ રહ્યા છે અને 400 ગામનો દરિયો નીચે છે અને ઉપર ઉપર હનુમાનજી ઉડતા ઉડતા જઈ રહ્યા છે કહેવાય કે હનુમાનજી મહારાજે જે કામ કોઈ ન કરી શક્યું એ કામ હનુમાનજી મહારાજે કર્યું 400 ગામનો દરિયો ઓળંગીને માં સીતા પાસે પહોંચ્યો અને ભગવાન રામજીનો સુંદર મજાનો સંદેશો સીતાજીને આપ્યો અને સીતાજી આપેલો સંદેશો ભગવાન રામને આપ્યો અને જ્યારે હનુમાનજી મહારાજ પાછા રામ પાસે આવ્યા ત્યારે બધા એટલા બધા પ્રસન્ન થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા અને બધા હનુમાનજી મહારાજને ઘેરી પડ્યા અને બધા હનુમાનજીને પૂછે છે કે હનુમાનજી જે કામ અમે કોઈ ન કરી શક્યા એ કામ તમે કર્યું. 400 ગામનો દરિયો ઓળંગીને તમે પહેલે પાર ગયા, રાવણની લંકા સળગાવીને તમે પાછા આવ્યા. તમારી અંદર એવી કઈ શક્તિ છે કે તમે આ કામ કર્યું છે? તમારી અંદર કઈ શક્તિ છે તમે આ કામ કર્યું છે? હનુમાનજી જરા અમને કહો કે તમે કેવી રીતે આ કામ કર્યું. સાંભળજો બધા. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે મારી અંદર કોઈ શક્તિ નથી, આ કામ મેં નથી કર્યું. મારી અંદર કોઈ શક્તિ નહોતી પણ મારી પાસે એક શક્તિ હતી જેનાથી આ કામ થયું છે. મારી અંદર કોઈ શક્તિ નહોતી, મારી શક્તિ નહોતી પણ મારી પાસે એક શક્તિ હતી. કે કઈ શક્તિ હતી? સાંભળો છો ને બધા? હા એ નથી બોલતા હો. કે છે કે મારી પાસે એક શક્તિ હતી. ને કઈ શક્તિ હતી? તો હનુમાનજી મહારાજે એ વખતે વાનરોને કીધું કે મારી પાસે આ શક્તિ હતી. અને પછી એમ કહેવાય કે ઘણા બધા વર્ષો પછી ગોસ્વામી તુલસીદાસજી મહારાજે હનુમાનજીને પૂછ્યું ને હનુમાનજી મહારાજે તુલસીદાસજી મહારાજને કીધું અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે આપણે બધાને કહી દીધું કે એ વખતે હનુમાનજી મહારાજ પાસે કઈ શક્તિ હતી. અને હનુમાન ચાલીસામાં લખ્યું છે કે હનુમાનજી મહારાજે 400 ગામનો દરિયો ઓળંગ્યો તો એમાં શક્તિ કઈ હતી? તો હનુમાન ચાલીસા આપણે રોજ કરીએ છીએ, એમાં લખ્યું છે કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલથી લાંધ ગયે અચરજ નાહી. હનુમાનજી કહે છે કે મને પણ ખબર નથી કે આ દરિયો કેવી રીતે ઓળંગ્યો. મેં તો ખાલી રામ નામની મુદ્રિકા મારા મુખમાં મૂકી હતી. યાદ રાખવા કથા મને તમને પણ કહેવા માંગે છે કે જેના મુખમાં ભગવાનનું નામ હશે ને, જેના મુખમાં રામ નામની મુદ્રિકા હશે, ભગવાનનું નામ હશે, એના માટે આ ભવસાગર, હનુમાનજી મહારાજ પાસે પેલો સાગર હતો, આપણી પાસે આ ભવસાગર છે. અને આ ભવસાગરને શાંતિથી, પ્રેમથી, કોઈ પણ વિઘ્ન વિના જો પાર કરવો હોય તો આપણે બધા આપણા મુખમાં પણ શું રાખવું પડે? રામનું નામ. જેના મુખમાં ભગવાનનું નામ હશે એ કોઈ પણ કામ કરતો હશે, એના દરેક કામ સફળ થશે, જીવનમાં પ્રગતિ કરશે. તો આવો જરા 2 મિનિટ માટે હું ને તમે પણ એ સુંદર મજાના ભગવાન રામનું નામ લઈને પછી આગળ વધીશું. આખું ભજન બહુ સરસ મજાનું છે પણ આપણે આખું ભજન નથી ગાવાનું. પણ હવે જે પંક્તિ આવે છે બહુ ખતરનાક પંક્તિ છે. શું કહે છે? તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા શરમાય છે, તાળી પાડતા
ઘણા લોકોને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે, શરમ. અમારા ભાઈઓને પણ એમ કહેવાય કે કોકના લગ્નમાં કોઈ પણ જગ્યા ઉપર નાચવાનું હોય, ડીજે વાગતા હોય તો કહેવાય કે ખૂબ નાચે, પણ ભગવાનના નામની તાળી પાડવામાં હોય એમ તો કહેવાય કે ઘણાને શરમ આવતી હોય છે. અને બહેનોનું પણ એમ કહેવાય કે 4 બહેનપણી ભેગી થઈ જાય પછી તાલી ઉપર તાલી આપીને વાતો કરે એમાં શરમ ના આવે, પણ ઘણીવાર ભજનમાં શરમ આવતી હોય છે. તો અહીંયા તો કોઈ એવા નથી બેઠા ને કે જેને શરમ આવતી હોય. તો જરા બે હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે, જરા પ્રેમ ધરે ભાવથી. આ તાળી પાડતા જે શરમાય છે, યારી પાઘડીમાં મન મારા મોયા ઓરે કનૈયા ઓરે કનૈયા. કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, એને કહેવાય જો એને કહેવાય જો. બોલો રામચંદ્ર ભગવાન જય હો. હનુમાનજીને કીધું હતું કે લક્ષ્મણજીને બાણ વાગ્યું છે, તમારે ખાલી એક સંજીવની બુટી લાવવાની છે. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા હું. તમારે ફક્ત સંજીવની બુટી લાવવાની છે. હનુમાનજી મહારાજ ઉડ્યા અને એમ કહેવાય કે ત્યાં હિમાલયમાં પહોંચ્યા તો હનુમાનજી એકલી કહે છે કે એકનાથજી મહારાજ માટે ભગવાન આવ્યા છે, સુરદાસજી મહારાજ માટે ભગવાન આવ્યા છે, તુકારામજી મહારાજ માટે ભગવાન આવ્યા છે, આપણા મીરાબાઈ માટે ભગવાન આવ્યા છે. એટલે એટલું નહીં, આપણે ગુજરાતમાં રહેતા, સૌરાષ્ટ્રમાં રહેતા અમારા નરસિંહ મહેતા માટે તો ભગવાન એકવાર બે વાર નહીં પણ 52 વખત આવ્યા હતા ભગવાન. સાંભળો છો ને બધા? હા, નથી બોલતા. બોલો એકવાર બધા જોરથી બોલો, બોલો હર હર મહાદેવ. જરા ખાલી બધાએ મહાદેવ બોલવાનું છે. બોલો હર હર મહાદેવ. નરસિંહ મહેતાના માટે ભગવાન એકવાર બે વાર નહીં 52 વખત આવે છે. તો આડોશી પાડોશીને ઈર્ષા થાય છે કે ભાઈ અમારા ઘેર ભગવાન નથી આવતા ને તમારા ઘેર કેમ આવે છે? તમારી પાસે પૈસા બહુ છે? નરસિંહ મહેતા કીધું કે ના. તમારી પાસે માણસો બહુ છે? નરસિંહ મહેતા કીધું કે ના. તમારું આંગણું મોટું છે? તો કે ના. તો કે તમારી પાસે એવું શું છે કે જે અમારી પાસે નથી ને તમારા ઘેર ભગવાન આવે છે ને અમારા ઘેર નથી આવતા? ત્યારે નરસિંહ મહેતાએ ભર બજારમાં જુનાગઢના ચોકમાં બધાની વચ્ચે ગાયું હતું કે સાંભળો મારી પાસે શું છે. અને શું ગાયું હતું? હે મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જુવાર, મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જુવાર. આ લોક કરે છે મારી ઠેકડી, આ લોક કરે છે મારી ઠેકડી, પણ હે મારી દોલતમાં, હે મારી દોલતમાં, મારી દોલતમાં ચાંદ પગમાં રે શામળા રે ધારી, મારી દોલતમાં ચાંદ પગમાં રે શામળા રે ધારી, અમારી ઉદેશ મારો મહારાજ રે શામળા રે ધારી, ઉદેશ મારો મહારાજ રે શામળા રે ધારી. મારે એક
મહેતાના ઘેર ભગવાન આવે એની પાછળનું કારણ એટલું છે કે નરસિંહ મહેતા કહે છે કે મારે એક તમારો આધાર. નરસિંહ મહેતાને ફક્ત ભગવાનનો આધાર છે ને આપણે દુનિયામાં બધાનો આધાર છે. ઘરમાં લોક મારીને આવે તો ચાવી ઉપર વિશ્વાસ, તાળા ઉપર વિશ્વાસ હોય. ગમે તે બસમાં બેસી જઈએ, ટ્રેનમાં બેસી જઈએ, પ્લેનમાં બેસી જાય તો ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે, પણ ભગવાન ઉપર વિશ્વાસ નથી. કહેવાય કે ભગવાન ઉપર ભરોસો રાખજો, કારણ કે આ જીવનનું ગાડું જો કોઈ ચલાવે છે તો કોણ ચલાવે છે? ભગવાન ચલાવે છે. એક કઠિયારો એમ કહેવાય કે બપોરના સમયે લાકડા કાપીને એમ કહેવાય કે ભેગા કર્યા હતા. સાવ દુબળી પાતળી એની કાયા છે અને માથા ઉપર ભાર મૂકીને એમ કહેવાય કે ઘર બાજુ જતો હતો. એમાં અચાનક એક રાજાનો રથ આવે છે અને કઠિયારાની પાસે આવીને ઉભો રહેશે. કઠિયારાના આ હાલત જોઈ બચારાને. કહેવાય કે આટલો ધોમ ધરકો એમ કહેવાય કે તડકો છે, એના શરીરમાં શક્તિ નથી, પગમાં પહેરવા પગરખા નથી, બહુ ઉંમર થઈ ગઈ છે. રાજાને થયું કે આટલો ભાર ઉપાડીને જાય છે, જરા મારો રથ ખાલી છે, ક્યાં વાંધો છે? કઠિયારાને કીધું કે રથમાં બેસી જા. એટલે કઠિયારો કહે છે કે ના ના રાજા સાહેબ, મારાથી તમારા રથમાં ન બેસાય. અરે બેસાય નહીં, અડાય પણ નહીં તમારા રથને. અને રાજાએ કીધું કે વાતો રહેવા દે, તું બેસી જા. કે ના બેસાય, બેસી જા, ન બેસાય. રાજાએ કીધું કે હું તને હુકમ આપું છું, બેસી જા. એટલે કઠિયારો બીતો એમ કહેવાય કે રથમાં બેસી ગયો. કીધું તને બીક લાગે ને તો ચિંતા ના કરતી, તને શરમ આવે તો ચિંતા ના કરતો, ગામ આવે ને પહેલા તેને ઉતારી દઈશ, બસ. પેલો પાછળ બેસી ગયો. રાજાએ રથ જવા દીધો, પણ થોડો આગળ ગયો રથ એટલે રાજાને થયું કે પેલો પાછળ બરોબર બેઠો તો છે ને. રાજાએ પાછળ વળીને જોયું ત્યારે રાજાને બહુ હસવું આવ્યું, કારણ કે જે લાકડાનો ભારો હતો ને માથા ઉપર લઈને જ બેઠો હતો. સાંભળો છો ને બધા? રાજાએ કીધું કે આ માથા ઉપર ભારો લઈને શું કામ બેઠો છે? તને રથમાં એટલા માટે બેસાડ્યો છે કે તું નીચે મૂકીને શાંતિથી બેસ. ત્યારે કઠિયારો કહે છે કે મારું વજન તમારા રથમાં મૂકવું એટલું ઓછું છે કે લાકડાનું એ મૂકવું? મારું વજન તમારા રથમાં મૂકવું એટલું ઓછું છે કે આ લાકડાને મૂકવું? ત્યારે રાજા કહે કે તું કે વજન તો રથમાં છે. સંતો કહે છે કે આ કઠિયારા ઉપર જેમ આપણે બધાને હસવું આવે છે, એમ ક્યારેક ભગવાન પણ મારાને તમારા ઉપર હસતો હોય છે. કે તું મારી અગરબત્તી કરે છે, મારો દીવો કરે છે, મારી પ્રાર્થના કરે છે, મારા સુંદરકાંડનો પાઠ કરે છે, ને તારા જીવનની જવાબદારી તું તારા માથે શું કામ લઈને બેઠો છે? તારો બધું ભાર ઉપાડવા માટે હું તૈયાર છું, તું મારા રથમાં બેઠો છે, પછી ચિંતા શું કામ કરે છે? માટે ચિંતા મૂકી, ભાર મૂકી, જેમ નરસિંહ મહેતા કહે ને કે મારે એક તમારો આધાર, એમ જેના જીવનમાં આ શબ્દ હશે ને એનો બેડો પાર થશે. માટે નરસિંહ મહેતા જ્યારે ભગવાનને બોલાવવા હોય તો નરસિંહ મહેતાને કંઈ કરવું ના પડે. નરસિંહ મહેતાએ ભજન ઉપાડ્યું નથી કે ભગવાન આવ્યા નથી, ભજન ઉપાડ્યું નથી કે ભગવાન આવ્યા નથી. નરસિંહ મહેતા કેવા ભજન ગાતા હતા ખબર છે? હે મળતો રે જે 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 ઓ કનૈયા કોકવાર મળતો રે જે નંદજીના લાલા મને મળતો રે જે નંદજીના લાલા મને મળતો રે જે આવા ભક્તોમાં આવા ભક્તોના દલડામાં રમતો રે જે ભક્તોના દલડામાં રમતો રે આવા ભક્તોના દલડામાં રમતો રે જે જય હો ફેરકો આવો કનૈયા કોકવાર મળતો રે ઓ કનૈયા કોકવાર મળતો રે. માટે સચવાઈને સોમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ આપણી બંદગી નથી. માટે એવું ભજન કરવા માટે બેઠા છે. અને આપણા ઘેર કોઈ મહેમાન આવે તો આપણે એનું સ્વાગત તો કરીએ છીએ ને. તો આજે એમ કહેવાય કે અમારા નીતાબેન આ સુંદર મજાના આમંત્રણને માન આપી આજે ભગવાન ખુદ પધાર્યા છે. તમારા આખા પરિવારને વિનંતી છે, અનંતભાઈ પટેલના આખા પરિવારને વિનંતી છે કે બધા અહીંયા આગળ આવવાનું છે, પ્રેમથી અને ભાવથી ભગવાનનું ફૂલોથી સ્વાગત કરવાનું છે, પછી આપણે બધા આગળ વધવાનું છે. તો પરિવારને આગળ આવવા માટે વિનંતી છે 2 મિનિટ માટે. સમગ્ર અમારા ધનંતભાઈ, વિપુલભાઈ, નીતાબેન, હર્ષિતભાઈ, શિફાબેન, કોષાબેન, અક્ષતભાઈ તથા સમગ્ર પરિવાર અત્રે સુંદર મજાના પરમાત્માનું આપણે બધાએ સાથે મળી પુષ્પોથી સુંદર મજાનું સ્વાગત કરવાનું છે. પરમાત્માના સ્વાગત બાદ સુંદરકાંડના પાઠમાં આપણે આગળ વધશું. અને મનમાં શું ગાવાનું છે? મેરી ઝોપડી કે બાગ આજે ખુલ જાએંગે રામ આएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे
आएंगे हो राम आएंगे तो दीप हम जलाएंगे वो दीप जला के दीवाने हम बनाएंगे हम तो मीठे मीठे भजन सुनाएंगे हरि जाओ रे बलिहारी जाओ रे हरि जाओ रे हर वर जाओ रे बलिहारी जाओ रे हरि बजा ताली बजो हमारे सदगुरु आंगन आया हरि जाओ रे हमारे सदगुरु आंगन आया सदगुरु आंगन आया मैं गंगा गोमती नाया 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 मर निर्मल हो गई काया मैं मोरे जाऊं रे मर निर्मल हो गई काया માટે આવું બધા પ્રેમધન્ય ભાવથી ભગવાનનું સુંદર મજાનું સ્વાગત કરવાનું છે પ્રેમધન્ય ભાવથી દોહા નંબર 51 ઉપર પાને નંબર 53 ઉપર હવે આપણે બધા બેઠા બેઠા પ્રેમધન્ય ભાવથી ભગવાનનું સ્વાગત કરીએ હવે ફક્ત 10 જ દોહા બાકી છે સ્વાગતમ શ્રી રામ સુસ્વાગતમ શ્રી રામ સ્વાગતમ શ્રી રામ સુસ્વાગતમ શ્રી રામ બોલો મંગલ ભવન અમંગલ હરી અજબ હુસન સાજિર બિહારી પ્રગટ ભગવાન રામ સુભાવ અતિ સપ્રેમ सकल सुनो सब बानर सुन सुगरीब बचन कपिधारी स्वागत श्री राम स्वागत श्री प्रकार मारन कपिलागे जो हमारा साताना सुन लक्ष्मण सब निकट बोलाए रावण गरज हो यह बाती स्वागतम श्री जीवन कभी नहीं गए
गाना सबन नासिका के लागे शिवना राम जन गाए गाना दादा भवन अमंगल हरि गति सब सुग्रीव समान सब नहीं को राम कृपाय तुलित बल नहीं समान असवर सुना श्रवण दश कंधर पदक महशोभ कपिनाही परम क्रोध में जय शत सोसिय सिंधु सहत जश प्यारा मर्द करत हुई दस शीशा सूर कवि भानु सवन पुनि सिर पर प्रभु रावण काल कोटि कहो हित सकई सगरा मोर मुसागा करसी बड़ाई रे वो बलवो धिका सजीव सभी तन विषण जागे जय सुन घन वचन दो दर्श वाणी समय विचारी पत्रिका करी रावण जद नहीं यह पाती नाथ बचाई दुरावह जाती वह शिवाम कर ले रावण सचिव बोली सखदाग ओ जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव राम विरोध करही कर्ण प्रभु पद पंकज भृंगा मोहित राम सनातन अलगुल मंगल भवन मंगल हरि श्री राम वचन मम परिहरि क्रोधा राम संतजहु बिराज गोमल रघुवीर सुभागो श्री राम अमृत कृपालुम पर प्रभु करहि श्री राम जनक सुता रघुनाथ ही प्रभु देहि गाधन्य भय देहि नाय जय
પદ વંદે રામ પદ બારહી માતા શ્રી રામ प्रभु से सकराला उठे उधरे और अंदर ज्वाला कनकदार भरी मरी गननारा આટલા બધા લોકો અહીંયા બેઠા છો અને આવી સરસ મજાની ધૂન અહીંયાથી ગવાય છે, પણ તમારા કોઈનો અવાજ આવતો નથી. બધા બોલે તો છે, પણ બધા મનમાં બોલતા હોય એવું લાગે છે. પણ થોડી વાર માટે બધાનો અવાજ આવે એવી રીતે જરા જોરથી બોલવાનું છે, પ્રેમથી અને ભાવથી બધાની હાજરી બોલવાની છે. તો જરા જોરથી બોલજો. પહેલા હું બોલું, પછી બધા બોલો. હવે ફક્ત બે જ દોહા બાકી છે. રામ સિયા રામ જય જય રામ. વાહ વાહ વાહ. અમારા એકલા ભાઈઓનો જ અવાજ આવે છે, એકલા ભાઈઓનો જ અવાજ આવે છે.
આવું ન ચાલે કે એકલા ભાઈઓ બોલે બહેનો ના બોલે, બહેનો બોલે ભાઈઓ ના બોલે. અહીંયા આપણે હનુમાનજી મહારાજને બિરાજમાન કર્યા છે અને હનુમાનજી મહારાજને આપણે બધા છે ને દાદા એકલા ભાઈઓનો જ અવાજ આવે છે. ભાઈ ભાઈઓ કહે છે અમારો અવાજ આવે છે, બહેનો કહે છે અમારો અવાજ આવે છે. તમે એક સાથે બોલો છો એટલે ખબર પડતી નથી. આપણે એક કામ કરીએ કે કોઈ બહેનો બોલશો નહીં, અમારા ભાઈઓને એકવાર બોલી લેવા દો અને પછી તમે બધા બોલશો, બરોબર? એટલે ભાઈઓ સાંભળો છો ને, એકલા ભાઈઓ બોલવાનું છે. નીચે બેઠેલા વીઆઈપી પણ બોલે અને ખુરશીમાં જે વીવીઆઈપી બેઠા છે બધા બોલવાનું છે, જેને પ્રેમથી ભાવથી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. વાહ વાહ વાહ, શું અવાજ આવે છે, એકદમ જોરદાર. પણ હજી આગળ બેઠેલા બોલે છે, પાછળ જરા ધીરો પડે છે. હજી અમારે એકવાર પાછળ બેઠેલા પણ બધા જરા જોરથી બોલી દો તો પછી આપણે આગળ વધીએ. એકવાર બધા એક સાથે રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. વાહ વાહ, આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે. તમારો અવાજ સાંભળવા માટે તો દેવો પણ તરસી રહ્યા છે કે સરગાસણમાં શું ભાઈઓ ગાય છે. અને હું પણ એટલો બધો ગદગદ થઈ ગયો છું તમારા બધાનો અવાજ સાંભળીને. મારી પાસે જમીન નથી, નહીં તો બધાને એક એક વીઘો આપી દઉં મેં, એટલે ખુશ થઈ ગયો છું. પણ નથી એટલે એવું સરસ મજાના ભાઈઓ ગાય છે. પણ હવે કોઈ ભાઈઓ ગાતા નહીં, હવે બહેનોય ગાવાનું છે. સાંભળો છો ને બધા? હવે એક સાથે તમે બધા બોલી દો એટલે આપણે આગળ વધીએ. એકલા બહેનો બધા બોલજો. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. સરસ અવાજ આવે. ભાઈઓ ગાયું પછી શીખ્યા ખરા, ફેર પડે. પણ બહુ સરસ મજાનું ગાયું છે બહેનો. પણ એકવાર બધા ફરીથી હજી જે ખુરશીમાં બેઠા છે બોલતા નથી. ઘણા તો જ્યારથી પત્તું ખોલ્યું છે ત્યારથી, પહેલું પન્નું ખોલ્યું છે ત્યારથી એ જ રાહ જોવે છે કે આમાં છેલ્લું ક્યારે આવશે. ભાઈ આ સુંદરકાંડનો પાઠ પરાણે કરવાનો પાઠ નથી હો, પ્રેમથી કરવાનો પાઠ છે. એકવાર તમે આ સુંદરકાંડનો પાઠ ઘણા કહેશે કે જે વ્યક્તિ 11 સુંદરકાંડના પાઠ કરીને હનુમાનજી મહારાજ સાથે કોન્ટેક્ટ થઈ જાય છે. કોઈ કહેશે 108 પાઠ કરી લે એનું ગમે તેવું કામ થઈ જાય છે. હું કહું છું કે એક જ પાઠ તમે પ્રેમથી, ભાવથી, આદરથી, શ્રદ્ધાથી ગાઈ લો, હનુમાનજી મહારાજની દ્રષ્ટિ પડી જશે. અને હનુમાનજી મહારાજજીની સામે જોઈ લે તો સબ સુખ લહે તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના. એવા હનુમાનજી મહારાજ એક સુંદરકાંડના પાઠથી પણ રાજી થઈ જાય છે. અને એને રામનું નામ તો અતિશય પ્રિય છે. તમને એમ થાય કે મહારાજ અમને શું કામ બોલાવે છે? એટલે કે કોણ કોણ બેઠા બેઠા ગાય છે અને કોણ કોણ બેઠા બેઠા બગાસા. તો બગાસા ખાય પણ બેઠો હોય તો એના ઉપર પણ રાજી થાય છે, અને ગાય એના ઉપર પણ રાજી થાય છે. અને સુંદરકાંડનો નિયમ છે કે જો ગાયેગા વો પાએગા. માટે એકવાર બધા એક સાથે બધા ચલો પ્રેમથી અને ભાવથી. હો જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ વકીનાઈ. અને એમાં પણ આજે સ્વર્ગીય ભરતભાઈ અનંતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હું અને તમે બેઠા છે. તો એ આત્માની પાછળ આ પરિવારે ઘણું બધું કર્યું છે. પણ સંતો કહે છે કે આની પાછળ, કોઈ પણ આત્માની પાછળ જો કોઈ વસ્તુ જો સર્વથી શીઘ્ર કોઈ પહોંચતી હોય તો એ ભગવાનની કથા છે, એ ભગવાનનું સુંદર મજાનું નામ છે. અને એક નહીં આટલા બધા લોકો સાથે બેસીને આપણે લઈ રહ્યા છે. તો એ આત્મા પણ આજે રાજી થતો હશે અને પરમાત્મા પણ રાજી થતો હશે. તો એમને યાદ કરીને એકવાર બધાએ બોલવાનું છે. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ રામ એક, રામ રામ બે, રામ રામ ચાર.
दोहन पर विनय नमान खगेश गाते मंगल भवन अमंगल हारी जय सिया राम सुरशरत अजित बिहारी जय सिया राम सभय सिंधु गए मद प्रभु के रे जय सिया राम बहुरोध सब अवगुण मेरे जय सिया राम गगन समीर यनल जल धरनी जय सिया राम दिन गहिरोध सहज जड करनी जय सिया राम तव प्रेरित माया उपजाए जय सिया राम है तो सब ग्रंथ निगाए जय सिया राम प्रभु यस जहि कहज सहहि जय सिया राम सो देहि भाति रहे सुख लहरी जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम बोलो जय सिया राम जय जय सिया राम प्रभु लखन मोह सकल नहीं जय सिया राम मर जाना मुन तुमरे की नहीं जय सिया राम समुद्र पशुनानी जय सिया राम सकल ताड़ना के अधिकारी जय सिया राम प्रभु प्रताप में जाव सुखाई जय सिया राम उतरे गुण मोरी बनाई जय सिया राम प्रभु यज्ञ पेल सतगाई जय सिया राम करो समय किज तुम ही सुहाई जय सिया राम जय सिया राम जय 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 जय सिया राम सिमत विनीत वचन अति गह गोपाल सुखाई जय विजय तेरे कपि कटको आग सगा पाई मंगल भवन अमंगल हारी भारत की जय हनुमान लला की दुष्ट दल नर भोलात कराई दोस्त नर दुरात कला जय आरती की जय हनुमान लला की आरती की जय हनुमान लला की जय आरती की जय हनुमान लला की 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 दोस्त दलन रघुनाथ लला की आरती की जय हनुमान लला की आरती की जय हनुमान लला की जाके कल से गिरिवर सजाए कटन अंजनी पुत्र महाबल लाई देवी रघुनाथ कठाई काशकोट समुद्र सिखाई जात 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 भवन सुख बारन लाई आरती की जय हनुमान लला की आरती
આદેશ કરે ભયથી પતાલ તોર ચમકારે आरती की जय हनुमान लला की आरती की जय प्रभु तमे पैरो तो आनंद थाय प्रभु तमे प्रभु तो लाव्यो शुभ भोजन नो थाल 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 प्रभु तमे जमो तो आनंद थाय आरती की जय हनुमान लला की आरती की जय हनुमान लला की असुर नर मुनि आरती उतारे जय जय हनुमान कंचन भार कपूर लो छाई आरती करना लो हनुमान जी की आरती गावे वसे आरती गावे वसे वैकुंठ परम वसे वैकुंठ परम पद पावे आरती जय लला की कर्पूर गौरम करुणावतारम सदा संत परदियार बिंदे भवम भवानी शंकर मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायत सर्वमंगल मंगल शिव सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो रामचंद्र भगवान की जय पवन सुत हनुमान जी महाराज की जय मारुति महाराज ओम नमः पार्वती पतये हर